હેલો, મારું નામ ડોક્ટર હર્ષ શાહ. આ વિડીયોમાં આપણે જાણીશું મેનિસ્કસ વિશે. મેનિસ્કસ એ ઘૂંટણના સાંધાના બે હાડકાં એટલે કે ફીમર અને ટીબિયા વચ્ચે આવેલી સી શેપની ગાદી છે, જે બે હોય છે. અંદરની બાજુ મીડિયલ મેનિસ્કસ અને બહારની બાજુ લેટરલ મેનિસ્કસ. બેઝિકલી મેનિસ્કસ એ બે હાડકાની વચ્ચે શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે. એટલે જ્યારે આપણે ચાલીએ, દોડીએ, કૂદીએ ત્યારે જે એક્સ્ટ્રા સ્ટ્રેસ આવતું હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જેના લીધે બે હાડકાં વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. હવે કેટલાક વખત વાગવાના લીધે ક્યાં તો ઉંમરના લીધે આ મેનિસ્કસ એટલે કે ગાદી આપણી ઘસાઈ જાય, ક્યાં તો ફાટી જાય, ક્યાં તો ઉખડી જાય તેવું બની શકે છે, જેના લીધે જે લોડ હોય છે તે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી અને બે ઘૂંટણના સાંધાનો ઘસારો જલ્દી ચાલુ થઈ જતો હોય છે. મેનિસ્કસની ઈજા એક્સરેમાં પકડાતી નથી. તે જોવા માટે આપણે એમઆરઆઈ કરવાની જરૂર પડે છે અને ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા તેની જાણ થઈ શકતી હોય છે. આના ઉપાયમાં આપણે દૂરબીનથી ઓપરેશન કરી અને મેનિસ્કસ રિપેર ક્યાં તો જે ખરાબ થઈ ગયેલો મેનિસ્કસનો પાર્ટ હોય તે કાઢી શકીએ છીએ, જેનાથી ઘૂંટણનો સાંધો આપણો લાંબા સમય સુધી સારો રહી શકે. વધુ જાણકારી માટે તમે અમને ફોલો કરો. થેન્ક યુ.